ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર જે થોડીક વાતો આપણે ભાઈશ્રી થોડા કારણોસર હજી આવ્યા નથી, એટલે ભાઈશ્રી અમારે વીરજીભાઈનો ને એમનો ખૂબ આગ્રહ હતો કે થોડીક વાર આપ આનંદ કરાવો. એટલે જે બાળકો રમે છે થોડીક વાર માટે શાંતિ જાળવશો તો મજા આવશે. અને પહેલાં તો અહીંયા વધારેલ તમામ આપને ટેકા દેવા મહેમાનો, વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો અને મિત્રો તમામને વસરામ ચૌધરી ઉર્ફે ચેહર છોરુના પ્રણામ છે, વંદન છે. આપ અત્યારે આ આધુનિક શહેરમાં, આધુનિક સિટીમાં આપણી સંસ્કૃતિને, સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છો. આપને વંદન છે. અને ગર્વ એ વાતનો છે કે આ આધુનિક સિટી છે અને એમાં મને પાઘડીઓ નજરે પડે છે. ભલામાણા એક વખત આ પાઘડીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લો ભલામાણા. અને બહેનોએ જે આપણી વાગડની પરંપરાને સાચવી, સંસ્કૃતિને સાચવી અને જે આજે હું ને તમે બધા ગર્વ લઈ શકીએ એવા વાગડનો પહેરવેશ મને જોવા મળે છે. અહીંથી મોટી કઈ વાત હોઈ શકે ભલામણા મુંબઈ સિટીમાં. આપ જે આ કાર્ય કરો છો એમાં એક હાથે તાળી પડતી નથી. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો ભલામણા. દેવું મરવું દાદવું જીલવી ખાગા જટ કલો કહે ઠાકરા હો તો ત્રણે ખત્રી આવડ ભલામણા. બીજાના માટે કંઈક કરવું, સમાજ માટે કંઈક કરવું, દેશ માટે કંઈક કરવું એ જેવા તેવાનું કામ નથી. અને આપણા બધાને આમ એક તાંતણે બાંધીને રાખે, બધું તમે આપો, બધું ભેગું કરીને આપો અને એને હાચવવું ની બહુ અઘરી વસ્તુ છે. એને હાચવવી બહુ અઘરી વસ્તુ છે. કેમ કે ભેગું તો બાપ કરે પણ તો દીકરા અવળા પાકે તો વીડફી નાખે ભલામણા. એમ બધા તમે ફૂલની તો ફૂલની પાકડી તમને જય માતાજી ભગવતી જોગમાયા આ કૃષ્ણ કાળિયા ઠાકરે જે પણ કંઈ આપ્યું છે એમાંથી તમે સમાજ માટે કંઈક ફાળો આપો છો. એ બધા જે હોદ્દેદારીઓ છે, કર્મચારીઓ છે, બધાને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો ભલામણા. અને આનંદની વાત છે કે મને જાણવા મળ્યું ત્યાં સુધી આપણે અમરસિંહભાઈ રવાભાઈ ગારિયા પોતે જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી ગર્વની વાત છે કે ભલામણા નામ રહંતા ઠાકરા, નાણા રહંતા નહીં. તમારા પાસે નાણું હશે ને તો તમે છો ત્યાં સુધી છે, પણ જાણે નામ રાખ્યું છે ભલામણા પ્રમુખ શ્રી અમરસિંહભાઈ પ્રમુખ બન્યા પછી મને જાણવા મળ્યું ત્યાં સુધી એક વખત પુંડાની બેન પાસે રાખડી બંધાવવા માટે જાય અને એક વખત સહી કરાવવા માટે જાય. ભલામણા આવો આપણાને પ્રમુખ મળ્યા એથી ગૌરવની કઈ વાત હોઈ શકે ભલામણા. સમાજ માટે કરે છે. મને કહેવામાં નથી આવ્યું કે વસરામભાઈ તમે આ વાત કરજો, પણ જે કાર્ય કરે છે સમાજ માટે, દેશ માટે, કોઈના માટે ભલે પછી ગમે તે કામ હોય, બીજાના માટે પરસ્વાર્થે કામ કરે છે, એના અમે ગુણગાન ના ગાઈએ ને તો અમારા જેવો કોઈ માણસ નુગરો ન હોય ભલામણા. હે એટલે અમરસિંહભાઈને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો ભલામણા. હા, અને એવા જ મેં પહેલા વાત કરી કે એકથી કઈ થતું નથી, મથી ક્યાં સુધી મથે ભલામણા. પણ જેને આ સમાજના પરિવારનો જેને સાથ મળ્યો છે એવા દરેકનો કંઈક ફાળો હોય છે. એવા ઉપપ્રમુખ દેવજીભાઈ અમરાભાઈ ગારીઓને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો ભલામણા. અને આમાં એવું છે કે હું ઉત્તર ગુજરાત બનાસકાંઠાથી માંથી આવું છું અને આપ બધા વાગડના માઢોડાઓ છો, એટલે
કદાચ મારી કાંઈ પણ તળપદી ભાષાનો શબ્દ આવે તો ના સમજાય તો મને પૂછજો. એટલે આવી તળપદી ભાષાનો કોઈ શબ્દ આવી જાય, જેમ કે હું કરેણ છું, પાલનપુર બાજુ કદાચ આપણે બધાને કરેણ કહે છે. આપણે રાજસ્થાનની ધરતીમાં જઈએ તો કન્યોર કહે, અને લગભગ વાગડની ધરતીમાં કણુર કહે ને, કણુર કહે છે. એટલે હું કરેણ છું. એટલે એવા જ શ્રી મંત્રી પરબતભાઈ દુધાભાઈ ભુરિયાને એક વખત જોરદાર તાળીઓના ગણગણથી વધાવી લો. આમને આપણે પ્રોત્સાહન આપવાનું છે. સમય મળે તો સમય આપવાનો છે, રૂપિયો મળે તો રૂપિયો આપવાનો છે, પણ આપવાનું છે એમને છેલ્લે કાંઈ નહીં તો એને પ્રોત્સાહન આપવાનું છે. કેમ કે તમે આજે એમને શાબાશી પ્રોત્સાહન આપશો તો એ સમાજ માટે કાંઈક સારું વિચારશે કે મારી સાથે સમાજ છે, ભલામણા મારી સમાજ. મંગલ ઘડી મહેમાન થી આખો મલકી આવી મળે, મંગલ ઘડી મહેમાન થી અને આખો મલકી આવી મળે. હગાવાલામાં હાવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન ભળે. પ્રસંગ લાગે એનો હાવ દુબળો અને ઉડે કાળા કાગડા. ઝાઝા હગા હોય જગતમાં પણ આપણા ભલામણા ઘણું બધું રાતે બોલવાનું છે મારે, અને હું રાત માટે આવ્યો છું, પણ આપ બધા એનો પ્રેમ હતો ને કે દિવસે બોલો. એટલે આગળ આપણે સહમંત્રી શ્રી વીરજીભાઈ કરમણભાઈ કૌવા ને જોરદાર તાળીઓના ગડગડથી વધાવી લો. ભલામણ જ્યારથી અમારી સાથે એમનો સંપર્ક થયો છે ત્યારથી આજ સુધી હજી સુધી વસરામભાઈ કાંઈ જુએ છે, શિવરામભાઈ કાંઈ લાવી આપું, ટિકિટનું કેમ થયું, કેટલે આયા, કેટલે પહોંચ્યા, શું થયું, આ ભલામણા અમારા માટે ગર્વની વાત છે. કેમ કે આ સમાજ માટે સમાજનો વ્યક્તિ ભલામણા બનાકાંઠો છોડી ઉત્તરમાં અંબાજી, આસનગઢ ઢીમા ધરણીધાર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજા તા પરમેશ્વર, રણને કાંઠે કરે રખોપા માં નડેશ્વરી થી નાતો. એ સૌથી પ્યારો સૌથી ન્યારો મારો બનાકાંઠો ભલામણા ઈ બનાની ધરતીમાંથી મને વાગડમાં પ્રેમ મળ્યો, અને એના પછી મુંબઈમાં આપનો પ્રેમ મળી રહ્યો છે ને, એના માટે એનાથી વિશેષ મારા માટે કોઈ ગર્વની વાત ન હોય. ભલામણા પેમેન્ટની તો દૂરની વાત છે, અને પેમેન્ટનું મેં કીધેલું હતું કે તમે જે આપશો હું લઈ લઈશ, નક્કી નથી કરતો. કેમ કે ભલામણા તમે મને આટલો પ્રેમથી બોલાવો છો ને, તો એનાથી મારે કઈ વિશેષ વાત હોઈ શકે. બરાબર ભાઈ, એવા આપણે ખજાનચી મેરામણભાઈ કરશનભાઈ કણોલ, લા આ તો મારા ભાઈ જ છે હો ભાઈ, એમને જોરદાર તાળીઓના ગણગણથી વધાવી લો ભલામણા. અને રમેશભાઈ સોરામભાઈ ઠોસ ફતેહગઢથી, એમને પણ જોરદાર તાળીઓના ગણગણથી વધાવી લો. અને ટ્રસ્ટી રાજેશભાઈ અર્જણભાઈ વાઘડા, એમને પણ જોરદાર તાળીઓના ગણગણથી. અને ભીખજીભાઈ હેમરાજભાઈ ગસિયા, એમને પણ જોરદાર તાળીઓના ગણગણથી ધાલો. અને આપણે બીજા ટ્રસ્ટી છે અર્જણભાઈ મેઘાભાઈ, ભાવેશભાઈ હરદાસભાઈ અને ફરીદભાઈ રામાભાઈ, ત્રણેયને જોરદાર ડાડા ભેટ તાળીઓના ગણગણથી વધાવી લો ભલામણા. અને આ બધું ઘણું ખરું અત્યારે થોડુંક બોલી જાઉં છું. કેમ કે આપણી વચ્ચે આપણા સમાજનું ગૌરવ, આપણે સમાજનું ઘરેણું, અને જાણે ભલામણા ગુજરાત કચ્છ કાઠિયાવાડ નહીં પણ ગુજરાતની બહાર જાણે ડંકા વગાડ્યો છે. વનિતાબેન પટેલ આપણી વચ્ચે હાજર થવાના છે રાત્રે આપણને આનંદ કરાવવા માટે. જોરદાર તાળીઓના ગણગણથી એમને વધાવવાના છે. હાજે અત્યારે તો વધાવો એ તમારો પ્રેમ છે, પણ એમને હાજે વધાવવાના છે, એટલે બધા હાજર રહેજો. અને ઘણી બધી વાતો કરવાની પણ હાજે આપણે આજે એવો સમજદાર વર્ગ હોય એવું છે કેજો બાજુ. અહીંયા મને એમ કહે છે કે કેટલો બધો પ્રેમ છે કે હજી વસરામભાઈ થોડીક વાર ચાલુ રાખો. એટલે પ્રિય બોલવું સજનતા દાતા રેસુર પંથ ઈતા ના મિલે અભ્યાસે બિના કૃપા ભગવાન. ભગવાન કાળિયા ઠાકરની જેના ઉપર કૃપા થઈ હોય ને એ ભલામણા આવા કાર્યો કરી શકે. જેના પૌરમાં અર્બુદાની લીલા લહેર થઈ હોય ને એ આવા સારા કાર્યો કરી શકે. એટલે એવો કૃષ્ણ કનૈયો, એવો ઠાકર આપણી વચ્ચે જ્યારે હાલ હોલમાં આપણી સામે આપણો બાપ બેઠો છે, ત્યારે એ ભગવાન કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર કેવો છે. અને દ્વારકામાં આપણે દર્શન કર્યા હશે,
કદાચ તમે ડાકોરના ઠાકુરને મળવા માટે ગયા હશો, કદાચ તમે ઢીમામાં મુછાળો ભગવાન, શરીરે ધરિયા લાલ પિતાંબર જો વાગા, પચરંગ ડેડી ધરી છે ભાગા, વળ્યા ઓઢ માથે ખુલ્લા કેસ વાકા, જોતા નારિયું વારણા લીધ ઝાકા, કેડે કટારી ભેટ લીધી કસીને, સોળે કળાએ તેજ ધનું સસીને, ભુજા ચતુર જોર અજામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. આવો ભગવાન કૃષ્ણ કનૈયો આપણાને મળ્યો છે. સાવ સુવાળો નથી આ રાજો ભારતે કાયર દેવ, તેગ ધારી ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ. ધીંગાણાના ધૂપ દીધા છે અને ગીતાજીના પાઠ કીધા છે. આપણાને કેમ ધર્મમાં જીવવું અને આપણી સામે કોઈ પડે ને તો એનો કેવી રીતે વધ કરવો એ પણ આપણા બાપે આપણે શીખવાડ્યું છે. એટલે છતમાં કદી ન છલકતા ને અછત નહીં ઓશિયાળ, પણ વખત પ્રમાણે વર્તતા એ માયાળુ વાગડના માઢોડાઓ મારી સામે બેઠા છે ભલામાણા. અને સારું એવું અમને કઈક આપણે પરબતભાઈ પણ જબરજસ્ત, જેમને આંભળવો એક લાવો હશે ને એ પણ અમે અમને નિહાળ્યા છે. પણ અમે જ્યારે વાગડ આવ્યા અને કરોડોની બાળકો થોડીક દયા ખાજો ને કે આ તો કૃષ્ણનું રૂપ છે ભાઈ, આ બધા કાનુડા છે. એટલે વાગડાયા અને કરોડોની જમીન આપે બધા ભેગા થઈ સમાજ માટે, સમાજની આવનારી પેઢી માટે થઈ અને આપે જે શિક્ષણનો પાયો રોપ્યો છે ભલામાણા, તમને હજારો વંદન છે, તમારી જનતાને કરોડો વંદન છે ભલામાણા. એટલે જસ જીવન અબ જસ મરણ કર દેખા શું કોઈ, કહા લંકાપતિ લે ગયો ઓર કરણ ગયો કોઈ ભલામણા. એટલે ઘણી બધી વાતો કરવાની છે. અને આપણે તમે તો નામ સાંભળ્યું હશે બધાએ, અત્યારે સમાજ માટે કંઈક કરે એની આપણે વાતો કરી રહ્યા છીએ. આ ધરા માટે જેણે કંઈક કર્યું છે એની વાતો કરી રહ્યા છીએ. દેશ માટે જેણે કંઈક કર્યું છે એની વાતો કરી રહ્યા છીએ. એટલે આપણે બધા વાત તો બહુ પ્રસંગ બહુ જાણીતો છે, પણ 56 કાળનો દુષ્કાળ પડે બાપુ. પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મોછે તાણું, ખવરાવીને ખાવાનું, કુરસુર વીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વિધવા વરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. એવો દુષ્કાળ પડ્યો હોય આ ધરતી ઉપર. માં છે દીકરાની હગી નો થાય, દીકરો છે બાપનો હગો નો થાય. 2 મણ બાજરી માટે થઈ અને જનેતા મોઢે બોલું માં મને હાથે નાનપણ હા ભરે બધી મોટપ કેરી મજા, મને કડવી લાગે કાગડા, માથી નથી કોઈ મોટું જગતમાં, જળધારે કહે જગદીશ સૌ કોઈ શીશ નમાવે હોતો અંબા આગળ આલિયા. ઈ જનેતા આવો સપનીઓ દુકાળ અને દુકાળની માલિકુરા ગરાબડીમાં નાથા ગોધાય. આજણાનો સંતાન ગોધા અટક અને બાબરની નજીક 10 કિલોમીટર ગરાબડી ગામ છે. અને ત્યાંથી કીધું તો અવાજ કર્યો તો ગામો ગામ સંદેશાઓ મોકલાયા હતા કે આ દેશની જેને આપણે માં કહીએ છીએ એ ગૌ માતાને કોઈ હેરાન ન કરતા, એને ભૂખે ન મારતા, ગરાબડીના પાદરમાં આવવા દેજો. હું નાથો ગોધો આજણાનું સંતાન બેઠો છું ભલામાણા. હું તો દેવા વાળી કોમ છું, લેવા વાળી નથી ભલામાણા. આજણા વાળું કોળ એના ઊંડા મૂળ, ઈ કળબી વાહે કરોડી હાચી કહેત છે વિલા ભલામણા. આપણી પાછળ કરોડો છે, આપણે આજણા છીએ, આપણે ધરતીને ખેડી અને આખા વિશ્વનું ભરણ અને પોષણ કરવા વાળા છીએ ભલામણા. આપણી પાછળ છે બધા, આપણે કોઈની પાછળ નથી. એ નાતા ગુદા એ જેટલી પણ ગાયો ગરાબડીના પાદરમાં આવીને ત્યારે ઘરે પેલા ઘીના માટલા ભરી ભરીને રાખતા હતા ભલામણા. મોટી મોટી 20-20, 40-40 કિલોની એ માટલીઓ છે, એ ઘીની ભરેલી હતી. અને ઘીથી ભલામણા બધી ગાયોને જીવાડનાર એ ગરાબડીમાં નાથો ગોધો આજણા થઈ ગયા. આપણા માટે ગર્વની વાત હોય ભલામણા. દામું મરમું દાજમું જલવી ખાગા જટ, કલો કહે ઠાકરા હો તો 3 ખત્રિયા વટ. જેણે દેશ માટે, જેણે ધર્મ માટે, જેણે આ ગૌત્રીઓ માટે જેણે જેણે કંઈક કર્યું છે ને
એના નામ અમર્યા છે. નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. અહીંયા કોઈ નથી મફતમાં મળતા. એટલે વધારે વાર ના લેતા આપણે આનંદ કરાવવાનો છે. બબ ગાય ગણ ભૂત ભયંકર ભૂતળ નાદ ધંકર દાનક તા ભણકા તળી અંબર બાતીય બંકર ગાજ ડગંગર યહાં ગજા ડમરોય ડડંકર ડમરોય ડડંકર યહાં જટંકર શંકર દે કૈલાસ રે પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રધારણ નાચ કરે એવા ભગવાન ભોળિયાનાથનો પવિત્ર શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે. એટલે આપણા માટે આનંદની ઘડી, એક તો સોમવાર, એક જન્માષ્ટમી ને એક આપણા બાપનો દિવસ એટલે કે ત્રિલોકનો નાથ ભગવાન ભોળિયોનાથ એનો દિવસ આજે સોમવાર. એટલે આગળ પરબતભાઈને વિનંતી કરશું કે આપ વીરજીભાઈ થોડીક વાર વીરજીભાઈ આવી અને આપણાને સંદેશો આપશે. અહીંયાથી પાછું એમનો વારંવાર પ્રેમ ઉભરાય છે અને વસરામભાઈ તમે થોડીક વાર બોલો. પણ આપણી વચ્ચે ગુજરાતમાં જેનું એક ગુંજતું નામ છે એવા લોક ગાયિકા જસુબેન રબારી ને જોરદાર તાળીઓ નાગરિકથી વધાવેલો ભલામણા ટૂંક સમયમાં આવી રહ્યા છે આપણી વચ્ચે. આપણાને એ પણ આનંદ આવીને કરાવવાના છે. એમની વાણી અહીંયા પવિત્ર કરશે. એટલે એવું આજે આપણાને પરિવાર મળ્યો છે, બધા આપણે એક હાથે બેસી અને કામ કરી શકીએ છીએ. આ બાબુ બધું લોહીના ગુણ હોય ને તો આવે, નકા અત્યારે તો બધું ઘણું બધું કરવા જેવું છે. પણ આવા ધર્મના કામ ક્યારે થતા હોય કે તમારા ગામમાં આવીને એમ કોઈ કહે કે પ્લેન ઉતારવું છે એટલે તમે એમ કહો કે ભાઈ આ મહિનો ભરે થઈ જાય, ખાલી 5 થી 10 મિનિટની 10 દિવસની જરૂર પડે. તો જેણે આવા ધર્મ ધુરંધર દાતારો ભક્તો અને સુરવીરોને આ જનતાએ કેટલી બધી તાકાત રાખી છે. એટલે ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધી જાય, અને મન વધે ને તો આખા જગતમાં આપણા માન વધી જાય, પછી બધું વધત જાય. એટલે ભજવા વિના કોઈ ભોગ ના ધરે, ભલે ઈશ્વર અવતરીને આવે. આ દુનિયા એ ત્યાગને માથડા નમાવે. કોઈ પણ માતાજી હોય, સુરવીર હોય કે ભગવાન અવતાર લે આ ધરતી ઉપર તો એને કંઈક કરવું પડે છે તો દુનિયા માથડા નમાવે છે. પણ વધારે વાર ના લેતા આપણે ટૂંક સમયમાં બેન વધારી રહ્યા છે. એટલે આપણી વચ્ચે શિવરામભાઈ પણ છે, એ પણ એક આપણા સમાજનું ઘરેણું છે. આપણે હાજે આનંદ કરવાનું છે. પણ સનાતન ધર્મ માટે રાત દિવસ એક કરી અને કાયમ કાર્ય કરે છે એ RSS. અને એમાંય ગર્વની વાત લક્ષ્મણભાઈ આપણી વચ્ચે છે. જોરદાર તાળીઓ નાગરિક ધાઈલો મળે ભલામણા. એ પણ આપણી આગળ કાંઈક રજૂ કરશે. કેમ કે આપણા વાળા બેઠા હોય ને તાર બોલવાની ઓર મજા આવે છે. કેમ કે આપણા આંભળે છે ને એટલે મજા આવે છે, અને આપણાને આપણો આંભળે ને એનાથી વાત કોઈ મોટી ના હોઈ શકે. એટલે લક્ષ્મણભાઈને આપણે વિનંતી કરશું કે આવો, આપને આનંદ આવે એ વાત, ગીત, છંદ જે મજા આવે. થોડોક અવાજ ઓછો કરજો તો બધાને મજા આવશે. બધાને જય શ્રી કૃષ્ણ. स्वयं सेवको का यही एक सपना, बने कार्य करता बढ़े देश अपना, बने कार्य करता बढ़े देश अपना. कोई श्याम वर्णी कोई गौर वर्णी,
कोई शांत भावी कोई क्रोध करनी, सभी मित्र बनकर करे काम मिलकर। कोई हो नवागत तो कोई पुराना, बने कार्य करता बढ़े देश अपना। बने कार्य करता बढ़े देश अपना। न पूर्वाग्रही हो न हो आत्मभावी, हृदय मन खुला हो और विवेकी स्वभावी। विचारों में स्थिरता वचन में मधुरता, परायो ये अपनों की निंदा से बचना। बने कार्य करता बढ़े देश अपना। बने कार्य करता बढ़े देश अपना। उमंगी रहे हम उमंगी हो साथी, गति भी रहे आपसी में लखाती। अकेले न हो हम यही ध्यान हरदम, कदम से कदम को मिलाकर ही चलना। बने कार्य करता बढ़े देश अपना। बने कार्य करता बढ़े देश अपना। हो चिंतन हमारा सदा दूरगामी, मगर कार्य शैली हो एक एक कदमी। सभी काम भारी हो परिणामकारी, सफलता मिलेगी यही भाव भरना। बने कार्य करता बढ़े देश अपना। बने कार्य करता बढ़े देश अपना। वांचन मनन और अनुभव कथन से, रखे अद्यतन ज्ञान बौद्धिक यतन से। सदा स्वस्थ हो और रहे व्यस्त भी हम, समय दान क्षमता बढ़ाते ही रहना। बने कार्य करता बढ़े देश अपना। बने कार्य करता बढ़े देश अपना। स्वयं सेवकों का यही एक सपना, बने कार्य करता बढ़े देश अपना। आभार। આંજણા પટેલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા જન્માષ્ટમી ઉત્સવનો આજે પ્રસંગ આપણે બહુ આનંદથી માણશું. કલાકાર મિત્રોને થોડી ટ્રાફિકને લીધે થોડું લેટ થયું છે, એના માટે ટ્રસ્ટ મંડળ ક્ષમા માંગે છે. અને આજની જે કાર્યક્રમની રૂપરેખા છે હું અહીંયાથી જાહેર કરું છું. સવારે 9:30 થી 11 વાગ્યા સુધી આપણે મહાપૂજાનો જે પ્રોગ્રામ હતો એના પછી 11 થી 2 આપણે દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો, પણ કલાકાર મિત્રો થોડા ટ્રાફિકમાં અટવાણાને કારણે થોડું ડીલે થઈ રહ્યું છે. એના પછી આપણે ફરારનો પ્રોગ્રામ છે, બપોરે બાળકો માટેનો કાર્યક્રમ છે, પાછા દાંડિયા રાસનો કાર્યક્રમ છે, સાંજના 5:30 થી 6 ઉત્સવ પ્રસંગે કાર્યક્રમની આભાર વિધિ છે. એના પછી આરતી ધૂન છે, ફળાર છે, રાતના ભજન અને સંતવાણી છે, અને પછી કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ જે આપણે હર વર્ષની જેમ આ વર્ષે પણ બનાવવાનો છે. તો બધાએ શાંતિ જાળવજો. અને આ કાર્યક્રમની અંદર જે કોઈ દાતા હોય દાતાવરી નિભાવેલી છે એ હું અહીંયાથી જાહેર કરું છું. સવારના ફરહારના દાતાર શ્રી હેમરાજભાઈ દલાભાઈ કાંદરી, રમેશભાઈ દલાભાઈ કાંદરી, મહેન્દ્રભાઈ દલાભાઈ કાંદરીને ખૂબ તાળીઓ દ્વારા વધાવો. આવા સારા કાર્યમાં જ્યારે આવા ફંડ અને આવા દાતાર મળે છે ત્યારે જ આપણું કાર્ય શોભે છે. અને સાંજના ફળહારના દાતાર શ્રી દેવજીભાઈ અર્જણભાઈ કાગ બાલાસર, મનીષભાઈ જગવાલભાઈ કણોર આનંદપર અને મહેશભાઈ ભૂરાભાઈ વાગડા શિવગઢ, આ ભાઈઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. એના પછી શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ હોલના દાતાર જે આપણે આ હોલની અંદર બેઠા છીએ એની જે દાતારી નિભાવી છે એવા અમરસિંહભાઈ રવાભાઈ ગારિયા, રૂપાભાઈ રવાભાઈ ગારિયા, ગામ જાટાવાડા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એના પછી દાંડિયા રાસ અને કલાકારના દાતા શ્રી
ચારંડા મિત્ર મંડળને પણ ખૂબ ખૂબ અભિનંદન. એના પછી સંતવાણી કલાકારના દાતાર સૌરામભાઈ જગાભાઈ કાંદરી, ભીમજીભાઈ જગાભાઈ કાંદરી ગામ જાખોત્રા, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. કૃષ્ણ ભગવાનના દાત વાઘાના દાતા શ્રી રામભાઈ શામરાભાઈ ઠાસ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મહાપૂજાના દાતા શ્રી વાલાભાઈ ડામરાભાઈ કાંદરી ગામ જાખોત્રા, એમને પણ ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. ચાય કોફીના દાતા શ્રી રામજીભાઈ દાનાભાઈ કાગ, શ્રી નાથાભાઈ આંબાભાઈ કાગ, આને તો ડબલ તાળીઓથી વધાવો, કારણ કે હર વર્ષે આની આ દાતારી હોય જ છે આ વ્યક્તિની, અને એમ પણ એનું શરીર સેવાનું અંગ છે. કાલે સવારે 7 વાગ્યાથી કરી, ભાજી ભેગી કરવાથી કરી, રાશન ભેગું કરવાથી કરી, જે નાથાભાઈ જે મહેનત કરી છે અને અત્યારે પણ એ મહેનતમાં લાગેલા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. એના પછી પેરામણીના યજમાન છે શ્રી વીરજીભાઈ કરમણભાઈ કૌવા, મહેશભાઈ મેઘજીભાઈ કૌવા, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. એના પછી જે બાળકોને આપણે સન્માનિત કરવાના છે, એમના દાતા શ્રી વેલાભાઈ વીરાભાઈ વાગડા ગામ શિવગઢ, એમના પુત્ર શ્રી નારણભાઈ, અને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. એના પછી વિડીયો શૂટિંગના દાતા શ્રી રમેશભાઈ સૌરમભાઈ ઠાસ, એમના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાઉન્ડ સિસ્ટમના દાતા શ્રી પરબતભાઈ દુદાભાઈ ભૂરિયા, એમના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન. મંદિર સ્ટેજ ડેકોરેશનના દાતા શ્રી રાજેશભાઈ અર્જુનભાઈ વાગડા શિવગઢ, વીરભણભાઈ રાજાભાઈ કાગ, એમને પણ તાળીઓથી ગડગડાટથી વધાવો. LED સ્ક્રીનના દાતા શ્રી મેરમણભાઈ કરશનભાઈ કણોર ગામ આણંદ પર, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવો. ફૂલહારના દાતા શ્રી ડાયાભાઈ ડોહાભાઈ ગારિયા ગામ જાટાવાડા, એમને પણ ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. ડિજિટલ પત્રિકાના બેનરના દાતા શ્રી નાનજીભાઈ જગમાલભાઈ સિંહ ગામ બાલાસર, એમનો પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી જ રીતે સમાજને સાથ સહકાર બધા આપતા રહીશું અને સમાજના રૂડા કામ આપણે કરતા રહીશું. રૂપિયા વગર કોઈ કાર્ય સક્ષમ થતું નથી, એ આપણે બધા જાણીએ છીએ. આપણા ઘરે પણ કાંઈ નાના મોટા પ્રોગ્રામ હોય તો એની અંદર આપણે ખર્ચ થતું હોય છે. એના માટે આની અંદર જે કોઈ દાતારી બિરદાવી છે એમને લાખ લાખ અભિનંદન આપીએ છીએ. અને આવી જ રીતે બધા વરસતા રહેજો. અને આજે આપણે કાર્યક્રમની શોભા વધારશું. એવા અહીંયા જે કલાકાર મિત્રો આવવાના છે, એમાં શ્રી લોકગાયક જીતુરાજ બારોટ, લોક ગાયિકા જસુબેન રબારી, સંતવાણી કલાકાર શિવરામભાઈ ચૌધરી અને લોક સાહિત્યકાર વસરામભાઈ ચૌધરી, આમને આપણે આજ માણવાના છે. તો અમારી હમણાં આવી ગયા છે કલાકાર લોકો, રૂમ સુધી આવી ગયા છે, થોડી જ વારમાં સ્ટેજ ઉપર આવશે. આપણે ખૂબ રમશું, પછી હટીને જમશું, પાછા રમશું. બરાબર? બધાએ શાંતિ રાખજો, ખૂબ આનંદ આવશે. બીજું, આજે એવું લાગે છે કે સ્કૂલ ચાલુ છે, છોકરાની માથાકૂટ થોડી ઓછી. અને ખાસ જણાવવાનું સમાજના તમામ વડીલોને કે આપણા કાર્યક્રમ વર્ષની અંદર 2 હોય છે. 2 કાર્યક્રમની અંદર જો આપણે ટાઈમસર જો ના આવીએ, બપોર સુધી જો આપણે લેટ્યા રહીએ, તો એ આપણું શોભા દેતું નથી. આપણા કાર્યક્રમની અંદર જો આપણે સમયસર ન પહોંચીએ અને આપણો કાર્યક્રમ ન શોભાવીએ, એ યોગ્યતા નથી આપણામાં. આપણે ખબર પેલા દેહમાં મેળે જતા, હાજી નાઈ લેતા જાય લાંબુ. તે ખાસ કરીને ભાઈઓ તો મોડું નહીં કરતા હોય, પણ બેનાને વિનંતી, આપણો પ્રોગ્રામ હોય તેથી હાજી નાઈ લેવાની, માથાકૂટ કોણ કરે. એટલું બધું ધ્યાન રાખજો, એટલે શું છે, મોડું ન થાય કોઈ વસ્તુમાં. ઓકે. અને હવે આપણે હર વર્ષની જેમ આ દીકરી કંઈક ને કંઈક સમાજને સંદેશ આપે છે. એ સંદેશ માટે હું વિનંતી કરીશ, ગૌરીબેન અર્જુનભાઈ મગાભાઈ કાગ, ગયા હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે બેટા. ગૌરી આવી જા બેટા, વેલકમ. ઉપસ્થિત થઈ રહ્યા છે લોક ગાયિકા જસુબેન રબારી. આપણે જસુબેન અહીંયા પધારે એટલે એમને તાળીઓના નાદથી આપણે વધાવશું. વાગડ ચોરાડ આંજણા પટેલ ટ્રસ્ટ મુંબઈ
અહીંયા પધારેલ સૌ ભાવિ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌને કૃષ્ણ જન્મોત્સવની ખૂબ ખૂબ વધાઈ. અખિલ બ્રહ્માંડના અધિપતિના આજે જન્મોત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ. એ જન્મોત્સવની અહીંયા પધારેલ સૌ કૃષ્ણ ભક્તોને હાર્દિક હાર્દિક વધાઈ. આપણે જ વચ્ચે થોડા જ સમયમાં લોક ગાયિકા જસુબેન રબારી પધારી રહ્યા છે. જસુબેન પધારજો. આંજણા સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને હર વર્ષે આપણાને ખરેખર ખૂબ સારી સ્પીચ આપે ગૌરીબેન. ખરેખર એમની હિંમતને દાદ દેવી જોઈએ. આપણે સમાજમાંથી આવા છોકરાઓને સ્ટેજ ઉપર આવવાની જરૂર છે. મન ખોલીને વાત કરો અને હર વર્ષે વ્યસન મુક્તિની ખૂબ સારો અભિપ્રાય એમનો આપે છે. ખૂબ સારી રજૂઆત કરે છે. ખરેખર ગૌરીના માતા પિતાને વંદન, ગૌરીને વંદન. આવી નાની ઉંમરે સોળે કળાએ ખીલે અને કૃષ્ણ ભગવાનની કાયમ એમના ઉપર કૃપા બની રહે એવી આપણે કૃષ્ણ કન્યાના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ કલાકારોને આ એક ભાઈ જરાક પાછળ લઈ જાઓ ને, પાછળના રૂમ. આજે અખિલ બ્રહ્માંડના માલિકનો જન્મોત્સવ. ખરેખર દીકરી વાત કરશે એ વ્યસન મુક્તિની જ હશે. હું પણ આપ સૌને ખરેખર નમ્ર વિનંતી કરું છું કે આપણામાં ક્યાંય પણ વ્યસન હોય તો ખરેખર એ આજે અહીંયા છોડીને જાજો. આજે અખિલ બ્રહ્માંડના માલિકનો જન્મોત્સવ છે. આપણે ખરેખર મિત્રો આપણે અહીંયા નાહી ધોઈને આવ્યા છીએ. આપણા કપડા ઉપર દાગ પડી જાય તો આપણાને દાગ નથી ગમતો. તો આપણે તો અંદર અખિલ બ્રહ્માંડનો માલિક અધિપતિ કૃષ્ણ ચંદ્રમણી બિરાજમાન છે. આપણે ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ તો એને કેમ ગમશે? આપણાને જો એક કપડા ઉપર આપણો દાગ ન ગમતો હોય તો અંદર ખુદ અખિલ બ્રહ્માંડનો માલિક બિરાજમાન છે, એને કેમ ગમે? આપણે ખરેખર આંજણાના સંતાન, મા અર્બુદાના સંતાન છે. આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણની મા અર્બુદાની ખૂબ મહેર છે. આપણી વચ્ચે પધારી રહ્યા છે લોક ગાયિકા જસુબેન રબારી. આવો જસુબેન, આપનું આંજણા સમાજ હાર્દિક સ્વાગત કરે છે. તાળીઓના નાદથી જસુબેનને વધાવી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જસુબેન, આપનું આંજણા સમાજ હાર્દિક સ્વાગત કરે છે. કલાકાર જ્યારે પણ આપણી વચ્ચે ઉપસ્થિત થાય ત્યારે આપણે આપણે તાળીઓના નાદથી વધાવી લેવા જોઈએ. તાળીઓના નાદથી કલાકારને વધાવજો. હવે આપણાને ગૌરીબેન સ્પીચ આપશે. આવો ગૌરીભાઈ, બોલો ગૌરીબેન. શ્રી વાગડચોરાન આંજણા પટેલ ટ્રસ્ટ મુંબઈના સર્વ વડીલો, માતાઓ, ભાઈ બહેનોને મારા ભાવ ભર્યા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો વિષય સત્સંગ. સત્સંગ શબ્દ જ્યાં સત્વગુણનો પ્રેરક છે, જ્યાં સત્સંગ હોય ત્યાં સદાચાર સદવિચાર હોય છે. સત્સંગનો અર્થ સત્યનો સંગ પણ થાય છે અને જ્યાં સત્ય હોય ત્યાં સત્વગુણ પણ હોય છે. બાળક કુટુંબમાં, ઘરમાં જે કાંઈ જોવે છે તેનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે. ઘરના સભ્યોની વાણી, વર્તન, વ્યવહાર, સંસ્કાર વગેરે બાળકના મન ઉપર ખૂબ અસર કરે છે. જો આપણા બાળકોને સદ્ગુણી, સંસ્કારી, સદાચારી બનાવવા હોય તો સત્સંગ કરવું અનિવાર્ય છે. સત્સંગથી સંસ્કારનું સિંચન થાય છે. સાથે સાથે ધર્મ, વૈરાગ્ય અને ભક્તિમાં દ્રઢતા આવે છે. ઈશ્વર પ્રત્યેની આસ્થામાં અભિવૃદ્ધિ થાય છે. પણ સમય ન હોવાની ફરિયાદ કરનાર વ્યક્તિ મનોરંજન માટે સમય ફાળવી લેતો હોય છે. દરેક ઘરમાં કલાકો સુધી મોબાઈલ જોવાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે સમય ન હોવાની ફરિયાદ કરનાર જો મોબાઈલ જોવા માટે સમય ફાળવી લેતો હોય છે તો સત્સંગ કરવા માટે સમય ન કાઢી શકે? કોણે ક્યારે આ વાતનો વિચાર કર્યો છે ખરો? આપણી હિન્દુ પરંપરાગત વિધિઓએ બદલે 31st પાર્ટીઓનું ઉજવણી કરી રહ્યા છીએ. તેનું તમને 31st પાર્ટીઓનું ઉજવણી કરી રહ્યા છીએ. એમાં કોની ભૂલ? જો આપણા લોકોએ તો મંદિર તરફ જવાનું પણ બંધ કરી દીધું છે. હવે જો આપણા બાળકોને મંદિરોમાં શું કરવું તેની ખબર ના હોય તો એનું જવાબદાર કોણ?
બાળકો સ્કૂલમાં ભણ્યા પછી અંગ્રેજી કવિતાઓ સંભળાવે છે, તેનું તમને ગર્વ છે, પરંતુ તમારા બાળકો દ્વારા આવતા ગીતાના શ્લોક પર તમને ગર્વ અનુભવતા નથી. અને હવે જો ગીતાના શ્લોકનું પાઠ ન કરે તો એનું જવાબદાર કોણ? સ્કૂલમાં ભણ્યા પછી ઇસ્લામી બાળકો ઉર્દૂ અને અરબી શીખે છે અને ધાર્મિક પુસ્તકો વાંચવાનું શરૂ કરે છે, પણ આપણા બાળકો ન તો રામાયણ વાંચે છે અને ન તો ગીતાજી અને સંસ્કૃત તો જાણતા જ નથી. એનું જવાબદાર કોણ? વિચારો કે આપણા સંસ્કૃતિના વિનાશ અને અસુરક્ષાની લાગણીના જવાબદાર કોણ છે? શું તમે પોતે જ જવાબદાર છો? આપણા હિન્દુ સમુદાયને જાગૃત કરવા માટે તમે શું કરો છો? તમને બધાને લાગે છે કે ઇસ્લામના કારણે હિન્દુ ધર્મ ખતરામાં છે, તો આમાં તમે જ જવાબદાર છો. આપણે આપણા સંસ્કૃતિને અને ધર્મને સાચવતા નથી. આમાં આપણા માટે પૈસા જ પરમેશ્વર બની ગયા છે. હવે જો આપણે આધુનિકતાને એટલી આંધળી દોડમાં વ્યસ્ત છીએ એટલે જ આપણી આ સ્થિતિ છે. ખરેખર જો સંસ્કૃતિ બચાવવી હોય ને તો અંગ્રેજીના ગુલામ ન બનો અને તમારા બાળકોને સત્સંગ કરાવો. આનો એક જ ઉપાય છે, સત્સંગથી અને મંદિરમાં જઈને સત્સંગ કરો, આરાધના કરો. આમાંથી બીજું કોઈ નહીં બચાવી શકે. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ આ દીકરીને. કેટલું બધું બોલી ગઈ મને યાદ ન રહ્યું. આ કોણ? તારી મમ્મીની શિક્ષક? તારા પપ્પાની? પપ્પાની ને? હા, પપ્પાનું જ નામ લેવાનું બેટા. હા, બહુ સારું બોલી, સંસ્કાર વિશે બોલી, આપણા શરીરને કેમ સુખ મળે એના માટે જે દીકરી બોલી, એના માટે ઊભી રહે ગૌરી. તારો મામો રામ તને 500ની નોટ આપે છે. આવી જાઓ રામભાઈ. ક્યાં ગયા રામભાઈ? લેતી જા મારી દીકરી, એમને એમ જવાય જ નહીં. લઈ લે તમ તારે, ઠપકાર લે. યસ, થેન્ક યુ. હા બસ, સુખી રહે બેટા, સુખી રહે. હજી એક હાલે, લેતી જા હજી થોડીક ઊભી રહેજો, કોક ઊભો થઈ જાય. લેતી જા મારી દીકરી, લેતી જા. ખૂબ ખૂબ, બહુ સારું ગૌરી. હંમેશા આવી જ તૈયારી રાખજો. અને બધાને પપ્પાને કહું, બેટા તને પપ્પાએ શીખડાયું ને? બધાને પપ્પાને કહું છોકરાને આવું કાંક શીખડાવ. હા, બચારી મમ્મી તો જમવાનું બનાવવામાં વ્યસ્ત હોય, પણ પપ્પાને આ ટાઈમ મળી શકે. બરાબર? પણ સારી વાત છે, આપણી સમાજ સંસ્કારી છે, સમજુ છે, અને આવા છોકરાઓ તૈયાર થાય છે, આવી સારી સ્પીચો આપે છે. અને આને લીધે આવનારી પેઢી, નાના બાળકો કંઈક બોલતા શીખશે એવી આશા રાખીએ. અને હવે આપણે બેનશ્રી આવી ગયા છે. છોકરાઓ શાંતિ જાળવો, મહેરબાની કરીને શાંતિ જાળવો. લઈ લે, મારી સમસ્યા છે એટલે હું તમને કહું. મને હરોજ ઘરે બાઈમાં કે ઘરનું ઘર કેદી લેશો. હું એક જ કીધા રાખું, એવો કોઈ બિલ્ડર નથી કે મને પસંદ આવે એવું ઘર બનાવે. એ આવશે એટલે હું લઈ લઈશ. એટલે એ વરી મહિનો થાય ને એવો કોઈ બિલ્ડર મળ્યો જે તમને પસંદ આવે એવું ઘર બનાવે? હજી સુધી મળ્યો નથી. જ્યારે મળશે ત્યારે હું લઈ લઈશ. એવી જ રીતે જો બહેનો તમે ઘરે હાજ હવાર નહીં, નકા જમવાય નહીં આવે પાછા, મહિનામાં એકાદી વાર કે સમાજનો હોલ લીધો, સમાજનો પ્લોટ લીધો, આવું જો તમે કહેવાનું ચાલુ કરશો ને તો એક દી તો એને કંઈક ને કંઈક મગજમાં આવી જશે કે હવે આ તો ઘરે ઠર્યું છે ભાઈ, મારું નામ ના લેતા પાછા. તો આ બધાય કોશિશ કરશું. હમણાં આપણે 2 વર્ષ પહેલા એક સ્કીમ ચાલુ કરી સમાજ માટે. માણસ દીઠ 2 રૂપિયા. સર્વિસ કરતો વ્યક્તિ પરિવાર હોય એને માણસ દીઠ 2 રૂપિયા, અને જે દુકાન ચલાવતો હોય એના માણસ દીઠ 4 રૂપિયા. આ સ્કીમ ચાલુ કરવાથી આપણી સમાજને ઓછામાં ઓછા 35 થી 40 લાખ રૂપિયાનું વાર્ષિક આવક થઈ ગઈ છે. એટલે હવે આપણે આવકનો વધારો આપણા કને છે. પછી આપણે જે 2 પ્રોગ્રામ કરીએ છીએ, જન્માષ્ટમી અને સ્નેહ મિલન, એમાં પણ આપણી સમાજનો આવકનો વધારો થયો છે.
એટલે હવે આપણે આ મંજિલ સુધી પહોંચી શકીએ એમ છીએ. અને એના માટે ખાસ જાહેરાત કરી દઉં કે અમારું જ્યારે નવું મંડળ બન્યું ત્યારે 2 ડબ્બા, પહેલાના મંડળે હું પણ હતો ત્યારે અમે 2 ડબ્બા આપ્યા હતા. એક તો દુકાને અને એક ઘરે. હું પણ સમજી શકું મારા ઘરના ડબ્બાની વ્યથા. હું નાખું ને છોકરા કાઢી લે. મને ક્યારેક એમ થાય કે લે હું સમાજને ઘરે જઈને જ્યારે હું સમાજના ડબ્બામાં નાખું 10-20 રૂપિયા, મારો છોકરાનું ધ્યાન જ હોય. પપ્પા ક્યારે બારે જાય અને આનો મેળ થઈ જાય. એટલે ઘરના ડબ્બા સક્સેસ નથી થયા. એના માટે થોડીક કાળજી રાખો બહેનો. જો થઈ શકે તો, ન થાય તો તમારા ઉપર કોઈ દોષ નથી. અને ઘરના ડબ્બાનું કલેક્શન કરવું પણ અમારા માટે ઈઝી નથી. તો ખાસ જાહેરાત કરું છું આજે કે જે તમારા ઘરે ડબ્બા છે એ તમારા દુકાન સુધી પહોંચી જવા જોઈએ. જે એમાં હોય તોય ભલે, ન હોય તોય ભલે, તમારા વેપાર સુધી ડબ્બા પહોંચાડી દેજો. કારણ કે ઘરોમાં આવીને કલેક્શન કરવું એ અમારા માટે શક્ય નથી. આપણે સમાજે એક નિમેલો વ્યક્તિ છે જે દાનાભાઈ કોણિયા, ગામ વ્રજવાણી. એ દરેક સમાજની દુકાને જાય છે, દરેક સમાજના વેપાર ઉપર જાય છે. એનું માન સન્માન જાળવજો, કારણ કે એ વ્યક્તિ સમાજ માટે કરે છે. ભલે આપણે એના 2 કામ છે, સ્વાર્થ છે પણ પુનરાર્થ છે. સમાજ માટે જો કોઈ વ્યક્તિ ભાગી શકતો હોય, એ તમારે દરવાજે આવતો હોય, એને તમે પ્રેમથી માન સન્માન આપજો. અને ખાસ એણે કીધેલી વાત છે, હું તમને કહી દઉં, એને ચાય ના પાજો. એ કે હવે હમણાં મને વચ્ચે કે આમાં મારો મેળ નહીં આવે. મેં કીધું કેમ? તો કે આખો દી ચાય પીવું છું ને મારી તબિયત ખરાબ થઈ જાય. મેં કીધું હું કહી દઈશ જન્માષ્ટમીને દી કે ભાઈ એ આવે તો તમારે ચાયનો આગ્રહ નહીં રાખવા, કારણ કે એ મારા લાલચું છે. તમે ચાય કહો એટલે પી જ જાય. પછી હાજે ઘરે રામા મંડળ થાય છે. સમજાય છે? ખાવાનું ખાતા નથી, ઊંચાથી કાંઈ આખો દી બચારો ચાય પીને આવે. એટલે તમે ચાય પાવાનું બંધ રાખજો. એ ભાઈને ચાય નહીં પા, બરાબર? એ હામીથી માંગે તો પાજો, નકર પાછા ચાય વગર ઘરે આવશે. એટલે એ પણ એક સારી સેવા આપી રહ્યા છે સમાજને. તો એ તમારા જ્યાં જ્યાં બિઝનેસ ઉપર આવતા હોય, તમારે ત્યાં જે ડબ્બા રાખેલા છે એ ડબ્બામાં જે કાંઈ તમે યોગદાન આપો છો એના માટે લાખ લાખ અભિનંદન, તમને ધન્યવાદ. અને આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો. અને ખાસ હજી એકવાર રિપીટ કહી દઉં છું, તમારે ઘરે જે ડબ્બો છે એને તમારા ધંધા સુધી લઈ આવજો. જે કાંઈ હશે તો હાલશે, નહીં હોય તો હાલશે, એમાં કાંઈ ઘરની વાત છે. તો એ ખાસ જાહેરાત હતી, એને ધ્યાનમાં રાખજો. થોડીક વારમાં હવે આ કલાકાર મિત્રો અહીંયા આવી જશે. તો આપણે રમવાનો રાસ ચાલુ કરશું. એના પહેલા આવો, ચાલુ થઈ ગયું છે. જમવાનું ચાલુ થઈ ગયું. લેડીઝોને જવાનું છે, જેન્ટ્સને નહીં. ફળહાર છે, ફળહાર. હા, આજે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ છે. આપણા બાપ દાદા જ્યારે ઉપવાસ કરતા આવ્યા હતા ત્યારે આપણે આ પરંપરા ચાલુ રાખવાની હોય છે. અને આજે પણ આપણે ફળહાર છે. કૃષ્ણ ભગવાન જન્માષ્ટમીની પ્રસાદી લેવા જાઓ. બાઈઓ જાઓ. કોણ? ના ના, જાય, એ જશે. બેનો જમવા જાઓ માટેને આ ટ્રસ્ટ મંડળના તમામ પ્રયત્નો છે. હજી દરેક ગામના જે અમને જોઈએ છે એવા લિસ્ટ અમારા સુધી પહોંચ્યા નથી. અમને એવું નથી લાગતું કે તમારા ગામનો ટ્રસ્ટી ફોલોઅપ ન કરતો હોય, પણ અમને એવું જરૂર લાગે છે કે ટ્રસ્ટીને ગામ ધ્યાન નથી દેતું. હજી ઘણા બધા ગામના પોતાના છોકરાઓની જન્મ તારીખો અમારા સુધી આવી નથી. અમારો ધ્યેય એ છે કે દરેકે દરેક એવરી ડે, હરોજથી હરોજ સમાજના નાના છોકરાનો જન્મદિવસ હોય, સમાજને ખબર પડે
કે આના દીકરાનો આ જન્મદિવસ છે, આનો છોકરો આટલા વર્ષનો થયો છે, આની દીકરી આટલા વર્ષની થઈ છે, આ અમારો ધ્યેય છે સમાજ સુધી પહોંચાડવાનો. એના માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ ટ્રસ્ટ મંડળ તરફથી કે પોતપોતાના ગામનું લિસ્ટ, પોતાના પરિવારનું લિસ્ટ તમારે તમારા ગામના સભ્ય સુધી પહોંચાડવાનું રહે છે. આ હજી સુધી આવ્યું નથી, એની પણ અમને ચિંતા છે. માન્યું કે તમે બહુ કામમાં છો, માન્યું કે તમે જરાય ફ્રી નથી, પણ મહેરબાની કરીને પોતપોતાના ગામના ટ્રસ્ટીને આ લિસ્ટ અર્પણ કરે, જેનાથી અમારે દરેક કાર્ય કરવામાં અમને સફળતા રહે, દરેક કાર્યમાં અમે સમયસર ફોલોઅપ કરી શકીએ. એના માટે બહેનોને પણ મારી વિનંતી છે કે તમારા દીકરાનો જન્મદિવસ હોય અને સમાજને ખબર પડે તો તમને કેટલો આનંદ આવે, એના માટે તમે પણ મહેરબાની કરી અને આ સમાજમાં જેમ બને એમ તમારા પરિવારની જન્મ તારીખનું લિસ્ટ જલ્દી અમને મળી જાય એવા પ્રયત્ન કરજો. અને કોઈ પણ ગામની નાની મોટી સમસ્યા હોય, કોઈ પણ સમાજના નાના મોટા ભાઈની સમસ્યા હોય, એના માટે 24 કલાક ટ્રસ્ટ મંડળ તમારા માટે હાજર છે. તમને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ જાતનું વિઘન હોય, ક્યારે પણ કોઈ તમને એવું લાગે કે હું આ વાત કોને કરું, ત્યારે તમારા ગામના ટ્રસ્ટીને તમે જરૂર જણાવજો. તમારા ગામનો ટ્રસ્ટી અમારા ટ્રસ્ટ મંડળથી ચર્ચા કરશે અને તમારા દરેક કાર્યનું સોલ્યુશન મળશે. તમે અમને સાથ સહકાર આપજો, અમે દરેક કાર્ય સારી રીતે કરી બતાવશું. અત્યારના જે ટ્રસ્ટીઓ છે એનો ધ્યેય એ છે, પહેલાના જે વડીલોએ આ સમાજને જે સેવા આપી છે એનાથી આ બધા શીખેલા છોકરાઓ છે. પહેલાના જે વડીલોએ આ સમાજને સેવા આપી એમના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, કારણ કે એ લોકોએ પણ રાત દિવસ જોયા વગર સમાજનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરતા જ હતા. દાખલા તરીકે ઘણા વર્ષો પહેલા આપણે ફતેહગઢની અંદર સમાજવાડીનું નિર્માણ થયું. ઘણા વર્ષો પહેલા આપણે ફતેહગઢ ગામે સમાજવાડીનું નિર્માણ થયું, ત્યારે પણ સમાજના એ વડીલોએ પોતાનો સમય ફાળવ્યો જ હશે. ત્યારથી આપણો શરૂઆત થઈ હશે. ત્યારે પણ સમાજના આપણા એવા વડીલો હશે કે જેનું ઘરનું કામ ખરાબ કરી અને સમાજ માટે પ્રયત્ન કર્યા હશે. ત્યારે આપણી સમાજવાડીનું નિર્માણ થયું હતું. એના પછી બીજું નિર્માણ રાપરની અંદર સમાજવાડીનું થયું હતું. ત્યારે પણ સમાજના વડીલોએ મહેનત કરી જ હશે, એનો ટાઈમ બગાડ્યો જ હશે. એના પછી ત્રીજું નિર્માણ શિક્ષણ મંડળનું રાપર થયું, એમાં પણ વડીલોએ. હું એક ખાસ વાત કરું છું, જ્યારે રાપર શિક્ષણ સમાજવાડી અમે લીધી ત્યારે હું હરેશભાઈની સાથે હતો, હું એમની સામે હતો. મને ખબર છે અમે જ્યારે એ ખેતરની અંદર બોર્ડ માર્યો હતો શ્રી વાગડ ચોરા આંજણા સમાજવાડીનો, ત્યારે મને હરેશ પટેલે કીધું હતું કે દેવજી આપણે હસું કે નહીં હોય પણ આ સમાજવાડીનું નિર્માણ થશે અને એ અત્યારે થઈ રહ્યું છે, આપણે બધા જોઈ રહ્યા છીએ. એવી જ રીતે આપણે મુંબઈ સમાજ વિકાસનો કામ કરવું હોય તો એના માટે જે પણ વડીલોએ મહેનત કરેલી છે, અગાઉ પણ મહેનત કરતા હતા, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે વારો આવ્યો છે અમારો, તો અમને લાભ આપજો, મહેરબાની કરીને સાથ સહકાર આપજો. આપણી સમાજના મહિલા મંડળના સભ્ય એવા હકીબેનને મારી રિક્વેસ્ટ કે તમે જેમ બને એમ નીચે પહોંચી જાઓ. ત્યાં વ્યવસ્થા જાળવવા માટે તમારી જરૂર છે. નીચે જ તો છે મારા ખ્યાલથી. એટલે સમાજના દરેક વ્યક્તિને અમારો કહેવાનો ભાવાર્થ એ છે કે રાત દિવસ સમાજ માટે કાંઈ ને કાંઈ કરતું રહેવું, કાંઈ ને કાંઈ વિચારતું રહેવું, સમાજનું રૂડું કેમ થાય એનો પણ ખાસ ખ્યાલ કરતું રહેવું.
અને હજી પણ એક આપણી સમાજની અંદર જે જીપે સિસ્ટમ છે ના હોય તો અત્યારે કરંટ બનાવેલી પત્રિકામાં આપણી સમાજનું સ્કેનર છે. તમને ક્યારેક હેલો આવી જાય કે લેને દઈ દઉં, દઈ દેવાની છૂટ છે, ગમે ત્યારે વેલકમ, બરાબર. એટલે સ્કેનર તમારે ભેગું જ રાખવાનું. કોઈક સારો વેપારી આવે ને કદાચ ભૂલથી ત્યાં સ્કેનર ન હાલ્યું જાય, ધ્યાન રાખજો, નહીં તો અહીંયા રિટર્ન દેવામાં તમારે ઘણા ફોર્મ ભરવા પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો. પણ સ્કેનર બધાએ રાખજો. સમાજનું સ્કેનર હોવું જોઈએ. ગમે ત્યાં હેલો આવે, ગમે ત્યાં એમ થાય કે લે દઈ દઉં, તો એના માટે સ્કેનર વ્યવસ્થા ઊભી કરેલી છે. અને ખાસ જ્યારે હવે હું વાત કરી રહ્યો છું, જ્યારે નવું ટ્રસ્ટ અને નવું ટર્મ સ્ટાર્ટ થયું ત્યાર પછીની આપણી સમાજના અહોભાગ, આપણી સમાજ ખૂબ ભાગશાળી કહી શકીએ કે આપણી સમાજને જે પ્રમુખ મળ્યા છે અમરસિંહભાઈ રવાભાઈ ગારિયા, એટલે એનાથી હું તો દુઃખી છું. હક એ નથી કરવા દેતો, પણ ખરેખર ધન્યને પાત્ર છે અમરસિંહભાઈ કે આપણી સમાજ બહુ ભાગ્યશાળી છે કે આવો યંગ વીરલો, એના કને તન મન ધન બધુંય છે. અને એ જ્યારે સમાજની સેવામાં આવ્યા છે અને એમને જે દોડ બનાવી છે, એમને જે હરોજની મહેનત કરી છે, મને તો હમણાં જ ખબર પડી, આપણે આ કલાકાર ભાઈ કીધું ત્યારે કે અમરસિંહભાઈ જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી બે જ વખત, એક વખત કંઈક કામથી દુકાને ગયા હતા અને બીજી વખત બેન કને રાખડી બંધાવવા ગયા હતા. બાકી તમામે તમામ ટાઈમ એણે સમાજ માટે ફાળવ્યો છે. ઘરે પણ પાછું મેં એને કીધલ કે રવિવાર હોય ને એટલે મારા પરિવાર માટે, તો એ કે તો નહીં હાલે. મેં કીધું યાર એક રવિવાર, તો કે ના, પાછો હવારથી હાંજ સુધી ગમે તે જવાનું હોય, જૈન પીટીથી કરીને અમે વસઈ વિરાર દરેક જગ્યાએ ભાગી ચૂક્યા છીએ. દરેક જગ્યાએ ચાર પાંચ માણસો અમે હોય છીએ, ચાર પાંચ માણસો સામેવાળા મળવાવાળા હોય છે. એમની સાથે દિવસ વિતાવી, એમની સાથે જે ચર્ચાઓ કરે છે, મને તો ઉર્જા મળે જ છે. કારણ કે બેહવા માટે ઇનોવા આપણે તો બધા આવી જાય ભાઈ, આ શાનદાર ટાઢી ગાડી, દેવાનું કઈ નહીં. એને કીધેલ છે દેવજી તારા ખીચામાંથી ચાયનો રૂપિયો ન જવો જોઈએ. ધન્યવાદ છે આવા પ્રમુખશ્રીને. અને તમામ પ્રયત્નો એના સમાજના સારા કાર્ય માટે છે, તો આપણે પણ એને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને આવા સારા કાર્ય ઈ કરતા રહે એવી માતાજી અને શ્રી કૃષ્ણ ભગવાન એમના ઉપર કાયમ રાજી રહે અને સારા સમાચાર આપણને મળતા રહે એવી આશા સાથે હવે તમારું ઢૂંઢાંગ થયું કે નહીં ભાઈ? હાથ બેહી ગયો. ઓકે, કરી દો. હા, એટલે ખૂબ સારી વાત છે. અને યંગસ્ટર ઘણું છે સમાજમાં. અમે તો હવે 40+, 40 ની ઉપર, એટલે કાંઈ ઘણો લોને ના આપે મોટી. મેડિક્લેમ કઢાવવા જાય તો હપ્તો મોટો આવે. 40+ ને ગેરંટી શું? એટલે યંગસ્ટરને હું કહું છું કે સમાજ માટે હંમેશા રાજી રહેજો, સમાજ માટે વરસતા રહેજો. અને અત્યારનો અમે 10 દિવસ હમણાં સમાજ સાથે અમે લગાવ રાખ્યો, સમાજના માણસોને મળ્યા. વિચારી ન શકી એવા સારું દાદર ગાર્મેન્ટ હબ, મુંબઈનું નહીં, મહારાષ્ટ્રનું નહીં, ઇન્ડિયાનું હૃદય એવું દાદર, એની અંદર મારા આજના પરિવારના જે વેપાર અમે જોયા, ખરેખર ધક ધક થાય. રાતે નીંદર ના આવે. બાઈ મને પૂછે કેમ નથી હુતા? ચોથી આવે નીંદર. આ મારી સમાજનો વિકાસ. અને આવનારા હજી થોડાક જ વર્ષોમાં આ સમાજ, વારો આવ્યો છે, સમજી જાજો, વારો આવ્યો છે. પહેલા ઓહવારોનો હતો, પછી લવવાનો આવ્યો, આંજણાનો સમય આવ્યો છે. સમયને પકડી લેજો અને દરેકે દરેક તન મન ધનથી કમાજો, નીતિ નિયમથી કમાજો. તમારી વસ્તુ એવી હોવી જોઈએ કે સામલા ગ્રાહકને ગરજ લાગે. તમારી પ્રોડક્શન એવી હોવી જોઈએ કે ગ્રાહક ગોતતું આવે. આવા બિઝનેસની અંદર ઉતરી જાજો. અને આપણી સમાજનો વિકાસને હવે કાંઈ ઘણા દિવસોની વાર નથી.
આપણો સમાજ અત્યારે વિકાસને પાત્ર લાગી ગયો છે. એક સમય હતો થાણા આપણે NKT-માં પ્રોગ્રામ થતા, એક સમય હતો 2-4 જણા જ ઇન્સર્ટ કરીને આવતા. અત્યારે બધા ટોપ હિરલા જેવા છોકરા, બધા અડધા તો ઓળખાય નહીં. ક્યાંક દાદર માર્કેટમાં હાલ્યા જતા હોય ને, હમી ત્યાં કે કેમ છો મામા, આપણે મૂંઝાવું પડે કઈ બેનનો દીકરો છે આપણે. આવા છોકરા કાકા આપણે રામ રામ તો કરવા જ જોઈએ. હવે એને તો પૂછાય નહીં તું કેનો દીકરો, એને આપણને કાકા કીધા મામા કીધા તો કાંક તો હાશું તો જ કીધા હોય. પછી આપણે માથું ખંજવારવું પડે કેનો દીકરો હતો. આવા રૂપારા છોકરા આપણી સમાજમાં, આવા યંગસ્ટર આપણી સમાજના. એટલે આપણી સમાજનું ભવિષ્ય બહુ સારું છે, ઉજળું છે. અને આવી જ રીતે કમાતા રહો અને સમાજ માટે વાપરતા રહો, કારણ કે સમાજને જરૂર છે યુવા ધનની. અને યુવા ધન જ્યારે તૈયાર થશે, હવે વિચાર કરો આ 2-5 બુઢિયા આપણી સમાજના વર્ષો પહેલા આયા કરોડપતિ થઈ ગયા, તો આપણો જ્યારે થશું ત્યારે કેવી મજા આવશે. હે યસ